નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અમિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધરમપુર તાલુકાના કરંજવેરી ગામની જમીન શ્રીમદ રાજચંદ્ર એજ્યુકેશન ટ્રસ્ટ ધરમપુરને કરેલ ફાળવણી રદ કરવા બાબતે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધરમપુર તાલુકાના કરંજવેરી ગામની જમીન શ્રીમદ રાજચંદ્ર એજ્યુકેશન ટ્રસ્ટ ધરમપુરને કરેલ ફાળવણી રદ કરવા માટે કરંજવેરી ગ્રામજનોએ જાહેર સભાનું આયોજન વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ગામના પ્રથમ નાગરિક વિજયભાઈ અને સંઘર્ષ સમિતિ પ્રમુખ તેમજ સમિતિના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. જાન દેંગે જમીન નહીંના સૂત્ર સાથે સભાની શરૂઆત કરવામાં આવી હતી, જ્યાં મોટી સંખ્યામાં ગ્રામજનો દ્વારા આ જમીન ગામ લોકોની જ રહેશે તે અંગેનો ઠરાવ કરવામાં આવ્યો અને આવનાર સમયમાં ત્યાં માવલી માતા અને ભરમદેવની પૂજા કરી રૂઢી ગ્રામ સભાનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું અને આગામી દિવસોમાં કાયદાકીય લડાઈ લડવાની પણ વાત કરવામાં આવી. ત્યારે જ્યાં મહારૂઢી ગ્રામ સભાના અધ્યક્ષ રમેશ પટેલ, તાલુકા પંચાયત સભ્ય બાળુભાઈ સિંધા, ગામના આગેવાન વિજયભાઈ, મનોજભાઈ, માજી કોર્પોરેટર ધીરજ પટેલ, મનાલા ગામના સરપંચ હેન્દ્ર ગાવિત, કમલેશ પટેલ, વાકલ ગામના રાકેશ પટેલ, કેજ ગામના રાકેશ પટેલ, રવિ પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. રિપોર્ટર અશ્વિન ભાવર, લોકમૈત્રી ન્યૂઝ, વલસાડ. આપણી પાસે બહુ જમીન છે, પૈસા પૂરા થઈ જશે, જમીન પૂરી થવાની નથી. એટલે આપણામાંથી કોઈ પૈસા લઈને ફૂટી નહીં જતા. અમે તો કલ્પેશભાઈ સાથે વાત કરેલી કે ગામના લોકો નહીં બોલાવે તો કંઈ નહીં, પણ અમે જાતે જઈને આવેદનપત્ર આપવું અને અમે જવાબ આપશું, જવાબ માંગશું કે અમારી જમીન કેમ પૂછવા વગર આપી. આ લડતની શરૂઆત છે કે એક દિવસ જાહેર સભાથી આનંદભાઈ, કલ્પેશભાઈ ને કમલેશભાઈ ને રમેશભાઈ આવી ગયા એટલે બચી ગઈ જમીન, એવું નથી. આ લડત લાંબી છે. હજુ 5 વાર આપણે મળવું બી પડે, 5 વાર રેલી બી કાઢવું પડે, ધરણા પ્રદર્શન પણ કરવું પડે. તો બધા તૈયાર રહેશો ને? રહેશો ને તૈયાર? પાછળથી હાથ નથી ઊંચા કરતા બેન લોકો. ભાઈ નાવાના છો ને બધા? બધાએ જ એક દિવસ આપણું કામ મૂકીને ત્યાં બેસવું પડે. અમે પણ તૈયાર છે ને. ઘણા બધા અમને એમ કે તમારે ત્યાં શું કરંજવેરીમાં લાગે જમીન છે. મેં કહું આ સવાલ જમીનનો માત્ર નથી, આદિવાસી સમાજની અસ્મિતાનો છે, સંસ્કૃતિ બચાવવા માટેનો સવાલ છે. અસ્મિતા અને માવલી તેમજ ભરમદેવને બચાવવાનો સવાલ છે. આપણી સંસ્કૃતિને બચાવવું આપણે જ પડશે, કોઈ બહારથી આવીને બચાવવાના નથી. અને આપણી જમીન, આપણી જગ્યા, આપણો વિસ્તાર બચાવવા માટે અમારે ત્યાં જવું પડે છે. ગામના લોકોને સહકાર આપવા માટે જવું પડે છે અને ગામના બધા જ લોકોને સહકાર આપવા અમે તૈયાર છે. આવનારા દિવસોમાં જ્યારે પણ જરૂર પડે ત્યારે યાદ કરજો, અમે તમારી વચ્ચે રહેશું, તમારી સાથે રહેશું, તમારી સાથે ખભે ખભા મિલાવીને આ જમીન બચાવીને રહેશું. હું એક સૂત્ર બોલાવીશ, જાન દેંગે જમીન નહીં, જાન દેંગે, જાન દેંગે, જાન દેંગે. આપણે દરેક જગ્યાએ, દરેક વિસ્તારમાં કોઈ પણ પ્રોજેક્ટ હોય કે કોઈ પણ જમીન બનાવવાની જગ્યા જોઈતી હોય, પરંતુ રૂઢી પ્રથા ગ્રામ સભા પૈસા એક્ટ 1996 અને 2017 પ્રમાણે ગ્રામ સભાને પૂછ્યા વગર તમારી જમીન એક પણ ઇંચ કોઈ પણ લઈ નહીં શકે. પ્રધાનમંત્રી હોય, રાષ્ટ્રપતિ હોય, રાજ્યપાલ હોય, મુખ્યમંત્રી હોય કે કોઈ પણ રાજચંદ્ર જેવું ટ્રસ્ટ હોય, આપણી એક પણ ઇંચ જમીન લઈ શકે નહીં. ભારતના બંધારણમાં આદિવાસી સમાજને અધિકાર છે અને એ અધિકાર મુજબ આપણે એક પણ ઇંચ જમીન આપવાની નથી. સૌનો આભાર. સૌને જય આદિવાસી. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.